ને આ છે બાપાનું સમાધિ મંદિર. તો તમે જોઈ શકો છો અહીંયા ફૂલ શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છીએ. તો કેમ હો ડાયરો રામે રામ બધાય, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. અને મિત્રો આજે છે ગુરુ પૂનમ અને આપણે આવી ગયા છીએ બગદાણા. અને તમે જો અમારી પાછળ જોઈ શકો છો આ છે બગદાણાનું મંદિર. અને અત્યારમાં સવારનો નજારો અને કેટલા શ્રદ્ધાળુઓ જો આવી રહ્યા છે. અને આ સાઈડથી જોઈ શકો છો જે બધા શ્રદ્ધાળુઓ આવવાનું ચાલુ જ છે. અને આ સાઈડ મંદિર છે. તો હવે આપણે દર્શન કરવા જવાનું છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તમને સંપૂર્ણ ગુરુ પૂનમના બાપા સીતારામના દર્શન કરાવીશ. તો જઈએ આપણે અંદર અને દર્શન કરાવું. તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરીને પાછા આવી રહ્યા છે. અને કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ફૂલ ટ્રાફિક છે. તો ચાલો આ સાઈડ આપણે દર્શન કરવા જઈએ. અને આજે જોઈ શકો છો તમે આ સાઈડ કેટલા લોકો આવી રહ્યા છે. તો ચાલો હવે આપણે દર્શન કરવા માટે જઈએ. તો હવે આપણે અંદર આવી ગયા છીએ ગેટની. અને આ સાઈડ જો તમે ડેકોરેશન કેવું મસ્ત મજાનું છે. અને આ સાઈડ હવે આપણે બાપાના દર્શન કરવા જઈએ છીએ ગાદી આશ્રમમાં. તો ચાલો હવે આપણે તમને પણ દર્શન કરાવવું આપણે બજરંગદાસ બાપાના. જોઈ શકો છો કેટલી લાંબી લાઈન છે. તો ચાલો આપણે લાઈનમાં ઉભા રહી જઈએ અને દર્શન કરવા માટે જઈએ. આપણે ગાદી મંદિર, અહીંયા જો આ ગાદી મંદિર છે બાબા સીતારામનું. અહીંયા દર્શન કરી લીધા છે. અને તમે જોઈ શકો છો અહીંયા કેટલા ભક્તો દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે. તો ચાલો હવે આપણે તો મિત્રો જો હવે આપણે ગાદી મંદિરના દર્શન કરીને આવી ગયા છીએ. અને આ છે બાપાનું સમાધિ મંદિર. તો તમે દર્શન કરી લો સમાધિ મંદિરના. આ જો આ છે બાપાનું સમાધિ મંદિર. અને આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર. અને હવે તમને આગળ દર્શન કરાવું છું. અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હવે આપણે આગળ જઈએ અને બીજા મંદિરના તમને દર્શન કરાવું. આ છે કાળ ભૈરવ દાદાનું મંદિર. તો તમે પણ દર્શન કરી લો કાળ ભૈરવ દાદાના. અને હવે આપણે આગળ જઈએ અને દર્શન કરાવું તમને. બીજા છીએ ધ્યાન મંદિર. અને જોઈ શકો છો આ છે ધ્યાન મંદિર. અને અહીંયા પણ બાપાના ભક્તો બધા જો દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે. અને બધા ભાવિક ભક્તો દર્શન કરવા માટે જાય છે. અને તમે પણ દર્શન કરી લો છો. અને આ છે ધ્યાન મંદિર. તો ચાલો મિત્રો હવે આપણે પણ દર્શન કરવા જઈએ. તો જઈએ હવે આપણે દર્શન કરવા માટે. જોઈ શકો છો કે ધ્યાન મંદિરની પાછળ જે વડલો છે તેમાં અહીંયા બાપા સીતારામ દેખાય છે. તો જો અહીંયા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અને જો અહીંયા આ જગ્યાએ જ્યાં હાર પહેરાયો છે ત્યાં બાપા સીતારામ દેખાય છે. તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ન ભૂલતા. અને ચાલો હવે આપણે આગળ દર્શન કરવા માટે જઈએ. અને અહીંયા તમે ડેકોરેશન જોઈ શકો છો. મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. અને અહીંયા બાપા સીતારામના દર્શન થાય છે વડલામાં. તો અન્નપૂર્ણા માતાના દર્શન કરવા માટે. અને આ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. તો તમે પણ દર્શન કરી લેજો અન્નપૂર્ણા માતાના. અને ચાલો હવે મિત્રો આપણે નવા મંદિરના દર્શન કરવા માટે જઈએ. તો જઈએ. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ નવા મંદિરના દર્શન કરવા માટે. અને આ છે મિત્રો નવું મંદિર. તો આપણે અહીંયા અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ નવા મંદિરના. તો જોઈ શકો છો આ નવું મંદિર છે. તો જઈએ દર્શન કરવા માટે. મંદિરની અંદર આવી ગયા છીએ. અને આ મંદિરની અંદર તમે જોઈ શકો છો સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવેલું છે બાબા સીતારામનું. આ છે બાબા સીતારામ. તો તમે દર્શન કરી લેજો. અને મિત્રો આ નવું મંદિર છે. અને જો સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. ને ચાલો હવે આપણે દર્શન કરવા જઈએ. તો હવે આપણે ઉપર દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો રામ લક્ષ્મણ જાનકી. અને
મિત્રો જો આપણે દર્શન કરીને આવી ગયા છીએ. આ નવું મંદિર છે તેમાં દર્શન કરીને આવી ગયા છે. અને આ વખતે જોઈ શકો છો તમે બજરંગદાસ બાપાની થીમ પૃથ્વી લોકની છે થીમ. અને આ સાઈડ છે બાપાનું મંદિર, મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે. તો જો તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ જઈએ. આ સાઈડ તમે જોઈ શકો છો મિત્રો, ત્યાં બધા શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી રહ્યા છે. બાપાના મંદિરની બહાર બધા શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી રહ્યા છે. અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ચા પાણીની સેવા, બાપાની પ્રસાદી અત્યારે બધા શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો એકદમ ફ્રીમાં આપવામાં આવે છે બાપાના સાનિધ્યમાં, અને બધા લઈ રહ્યા છે. તો ચાલો હવે આપણે પણ ચાની પ્રસાદી લેવા માટે જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બાપાની પ્રસાદી શા. અત્યારે આપણે લેવા બેસી ગયા છીએ અને આ સાઈડ જો બધા લોકો લઈ રહ્યા છે. તો ચાલો હવે આપણે ચાની પ્રસાદી લઈ લઈએ. બાપા સીતારામ જોઈ શકો છો આ સાઈડ કેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે. અત્યારે આપણે આવી ગયા છીએ જ્યાં બાપા સીતારામની 4 વ્હીલ પડી છે. અને અત્યારે જો બધા ફોટોગ્રાફી કરાવે છે 4 વ્હીલ સાથે. અને આપણે પણ ત્યાં આવી ગયા છીએ. તમે પણ જોઈ લો બાપા સીતારામની 4 વ્હીલ. અને તો જઈએ છીએ હવે આપણે આગળ. જોઈ શકો છો અહીંયા ફૂલ શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છીએ. અને અહીંયા જોઈ શકો છો બાપાની ધજાને નવી ચડાવવામાં આવી છે. એટલા માટે જો અહીંયા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા છે. આ સાઈડ મિત્રો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અત્યારે. અને આ સાઈડ તમે જોઈ શકો છો ઢોલ નગારા સાથે ફૂલ ઉત્સાહથી અત્યારે બાપાના ધામમાં તમે જોઈ શકો છો. અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા મંદિરની બહાર ગેટની. અને અહીંયા ગેટ છે અને અહીંયા બહાર અત્યારે આપણે આવી ગયા છીએ. અને અત્યારે ફૂલ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તમને આ સાઈડ દેખાડું, જોઈ શકો છો ફૂલ શ્રદ્ધાળુઓ આવી ગયા છે. અને હવે તમને અહીંયા બજાર છે, માર્કેટ છે, ત્યાં તમને લઈ જાઉં છું. અને આ છે બજરંગદાસ બાપાનો ગેટ. અને તમને સંપૂર્ણ દર્શન કરાયા છે બાપા સીતારામના. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જઈએ હવે આપણે આ સાઈડ બજાર છે, માર્કેટ. ત્યાં માર્કેટમાં દુકાનો છે ઘણી બધી અને અલગ અલગ વસ્તુઓ મળે છે. તો આપણે તે બાજુ જઈએ છીએ. ચાલો જઈએ હવે. જો અત્યારે આપણે આવી ગયા છીએ માર્કેટમાં. અને જો અહીંયા અલગ અલગ બધી દુકાનો છે રમકડાને ને એવું. અત્યારે અહીંયા પણ ટ્રાફિક છે, બધા લોકો ખરીદી કરી રહ્યા છે. અને જો આ છે બધી રમકડા ને એવું બધું વસ્તુ મળે છે અહીંયા અલગ અલગ. તો ચાલો આગળ તમને દેખાડું. અને મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ દુકાનો છે લાઇનસર. અને આ સાઈડ પણ દુકાનો છે આગળ. તો જઈએ અને તમને દેખાડું. ચાલો આગળ માર્કેટ. અને આગળ જઈએ, બંને બાજુ દુકાનો છે જોઈ શકો છો તમે. નાના છોકરાના રમકડા બધા અલગ અલગ મળી રહ્યા છે અહીંયા. તો ચાલો હવે આપણે આગળ જઈએ. અને મિત્રો જો તમે અહીંયા જોઈ શકો છો આ છે બાપા સીતારામનું મંદિર. અને એની એક્ઝેક્ટ ગેટની બહાર નીકળતા સામે જ ત્યાં માર્કેટ આવેલી છે. અને જોઈ શકો છો આ સાઈડ ઘણી મોટી માર્કેટ છે બધી. તો અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મેળામાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે. અને આ સાઈડ જો મિકી માઉસ ને એવું પણ રાખેલું છે. અને અત્યારે આ સાઈડ જોઈ શકો છો તમે બધા લોકો ખરીદી કરવા માટે આવે છે. અને હવે આપણે જવાનું છે બગડ નદીના કિનારે. તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છીએ બગડ નદીના કિનારે. અને અહીંયા છે મહાદેવનું મંદિર. જોઈ શકો છો આ છે મહાદેવનું મંદિર. અને આ છે બગડ નદી. અને જો સામે પણ એક મંદિર છે. એ મંદિર કેનું હોય તમે કોમેન્ટ કરી નાખજો. અને અત્યારે આપણે બગડ નદીના કિનારે આવી ગયા છીએ. જોઈ શકો છો બગદાણામાં મંદિરથી થોડાક તે દૂર આવી એટલે આ નદી આવી જાય છે. તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા જોઈ લીધી છે અને મહાદેવના દર્શન કરી લીધા છે. અને હવે પાછા આપણે જઈએ છીએ મંદિર તરફ. મિત્રો અત્યારે વાગી ગયા છે 10. અને અત્યારે બજરંગદાસ બાપાનો થાળ ધરાવવામાં આવે છે. તો જોઈ શકો છો અત્યારે આરતી થાય છે, બજરંગદાસ બાપાનો થાળ ધરાવવામાં આવે છે. તો ચાલો તમને દર્શન કરાવું.
અત્યારે જો આપણે આવી ગયા છીએ ભોજનશાળામાં ભોજન લેવા. બગદાણા આવી એટલે પ્રસાદી તો લેવી જ પડે બાપા સીતારામની એકવાર. તો જો આપણે ભોજનશાળામાં આવી ગયા છીએ તો ચાલો અંદરનો માહોલ તમને દેખાડીએ. તો અત્યારે આપણે ભોજનશાળામાં આવી ગયા છીએ અને જો અહીંયા બધા પ્રસાદી લઈ રહ્યા છે. અને જ્યાં જૂનું છે આ બહેનોની માટે છે અને આ નવી જગ્યા છે ગોપાલગ્રામ 3માં ત્યાં ભાઈઓની માટે છે. અને અત્યારે આપણે પ્રસાદી લેવા આવી ગયા છીએ તો ચાલો હવે આપણે પ્રસાદી લઈએ. જો આપણે પ્રસાદી લેવા થઈ ગયા છીએ અને જો આ જે છે આ પ્રસાદીમાં આટલી વસ્તુ છે તમે જોઈ શકો છો. આ છે બાપાનો પ્રસાદ. તો ચાલો હવે આપણે પ્રસાદી લઈએ. મિત્રો જો અત્યારે આપણે મંદિરની બહાર વહી આવ્યા છીએ અને આ છે બાપા સીતારામનું મંદિર. અને અત્યારે આપણે તમને ગુરુ પૂનમના બગદાણાના સંપૂર્ણ દર્શન કરાયા છે અને ટોટલી મંદિરના દર્શન કરાયા છે અને તમને સંપૂર્ણ ગુરુ પૂનમનો માહોલ દેખાડ્યો છે. કઈ રીતના ભાવિ ભક્તો હોય છે અને કેટલા શ્રદ્ધાળુઓ આવે છે ગુરુ પૂનમના દિવસે દર્શન કરવા માટે. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી મળીએ આપણે નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય.